નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અને વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 4. ચાલો ચરણ ઉપાડોના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના જવાબો મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. સ્વાધ્યાયન એટલે કે તમારે જાતે પ્રથમ સ્વાધ્યાયન કરીને જવાબ લખવાના રહેશે અને ત્યાર પછી અહીંથી જવાબ તમે જોઈ શકો છો. ચાલો ચરણ ઉપાડો. સારા નરસા પાસાના અહીં આપણને વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે સારા પાસા જે છે તે લખીશું: વીરતા, સાહસ, ધૈર્ય અને જોમ. જુસ્સો, પરાક્રમ, બહાદુરી અને નીડરતા. ત્યાર પછી આપણે નરસા પાસા એટલે કે ખરાબ પાસા છે તે અહીં લખવાના છે. તો આળસ, કાયર, ડરપોક, કમજોર, ઢીલાસ, બેદરકાર, નિષ્ક્રિય અને બેજવાબદાર. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનો છે. શું ઉઘાડવું? તો એ ભીડેલા દ્વાર. શું છોડવું? તો રગરાગ. શું લેવો? તો ભેખ. શું ઝીલવું? તો પડકાર. શું ઉપાડવું? તો ચરણ. પ્રશ્ન નંબર 3, વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળામાં જે બાળકના હોય તેનું નામ લખી અને ખાલી જગ્યા પૂરવાની છે. આમાં દરેક વિદ્યાર્થીના અલગ અલગ નામ આવશે. તેના મિત્રને મદદ કરે છે તો મારા ક્લાસમાં મયંક છે, તમારા જે મદદ મિત્ર કરતો હોય એનું નામ લખો. તેના માતા પિતાને વંદન છે તો કીર્તિ. મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતો કે રમતી નથી તો હેતવી. રોજ લેસન કરીને શાળાએ આવે છે તો જય. અનાજનો બગાડ કરતો કે કરતી નથી તો હર્ષ. બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતો કે કરતી નથી તો ઐશ્વર્યા. પાણીનો બગાડ કરતો કે કરતી નથી તો વિશાલ. શાળામાં રોજ સમયસર આવે છે તો દીપાલી. પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઠેર ઠેર. અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે. ગરમા ગરમ. મમ્મીએ આજે ગરમા ગરમ પૂરી શાક બનાવ્યું હતું. ધીરે ધીરે. ધીરે ધીરે વરસાદનું પાણી આંગણે ભરાઈ ગયું. ઉપરા ઉપરી. હવે તો આપણે ઉપરા ઉપરી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ. ગામે ગામ. મહેશ ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે. રાતો રાત. પ્રિયાએ રાતોરાત મહેનત કરી સારું પરિણામ મેળવ્યું. કાવ્યના આધારે સાચું કે ખોટાની નિશાની કરીશું. આપણે સૌએ રાગ દ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ. તો તમારે બોક્સની અંદર ખરાની નિશાની કરવાની છે. સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે તો ખોટું છે. કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે તો એ પણ ખોટું છે. લૂંટારુઓ ગાયનો ધન લૂંટી જાય છે. ચાલો ચરણ ઉપાડો તો એ પણ ખોટું છે. હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં તો ખોટું. મારા ઘરે મહેમાન આવ્યા છે, ભીડેલા દ્વાર ઉઘાડો તો એ પણ ખોટું છે. આપેલા જે ફકરા છે તેની અંદર રવાનુકારી શબ્દ શોધી ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રવાનુકારી શબ્દ એટલે કે જે અવાજ હોય એને આપણે રવાનુકારી કહીશું. જોડે જોડે બે શબ્દો સાથે વપરાતા હોય તો તેને આપણે કહીશું નિરુક્ત શબ્દ. જંગલની અંદર પહાડ પરથી પાણીનું ઝરણું ખળખળ વહેતું હતું. કૃષ્ણા તે ઝરણાના પાણીમાં ચાલી રહી હતી, જેનો અવાજ છબ છબ આવતો હતો. ઝરણાનું પાણી નાના નાના પથ્થરો પરથી દડ દડ પડતું હતું. કૃષ્ણાને ખૂબ તરસ લાગી હતી. તેણે ઝરણાનું પાણી ઝટ ઝટ પીતા તેના ગળામાંથી ગટ ગટ અવાજ આવતો હતો. સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમ ઢમ અવાજ અને ઝાલરનો ટન ટન અવાજ સંભળાતા કૃષ્ણને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે. તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ. અંધારું થતાં જ કૃષ્ણના હૃદયમાં ધક ધક થવા લાગ્યું. કૃષ્ણને ખૂબ બીક લાગતી હતી. ત્યાં સફેદ રંગના કપડાં પહેરેલી એક પરી આવી. તેણે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. પરીએ કૃષ્ણને આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી. ત્યાં નીચે ગામના પાદરમાં દીકરીએ રાસે રમતી હતી. ઘમર ઘમર મારું વલોણું ગાજે તેનો અવાજ આવતો હતો. ત્યાં જ બારણે કોઈ ખટ ખટ અવાજ આવતા કૃષ્ણ સફાળી જાગી ગઈ. અરે, આ તો સપનું હતું. પ્રશ્ન નંબર 7, આપેલા પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો છે. આ કૂચ ગીતની અંદર તમને કઈ પંક્તિ ગમી, શા માટે? મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો. આ પંક્તિ ખરેખર ખૂબ ગમી, કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે.
ભીડેલા દ્વાર ઉઘાડો એટલે કવિ કયા દ્વાર ઉઘાડવાનું કહે છે? તો અહીં ભીડેલા દ્વારનો અર્થ થાય છે કે આપણા મનના હૃદયના દ્વાર. કવિ કહે છે કે આપણે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ. કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે અને કેમ? તો કવિએ હિમાલયના સમી અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો છે, કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે. કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા માટેનું કહે છે. કાવ્યના અંતે કવિ શું નિર્ધાર કરે છે? તો કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાડો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. દેશ સેવા માટે તમે શું શું કરી શકો છો? આ પણ તમારે સ્વાધ્યાયન તમને ગમતો વિષય છે. હું શિસ્ત પાલન, સ્વચ્છતા, શિક્ષણ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું છું. પ્રશ્ન નંબર 8, આપેલા ચિત્રનું વર્ણન કરો. તો અહીં સરસ મજાનું આપણને ચિત્ર આપ્યું છે. એકદમ પ્રકૃતિ ખીલેલું હોય તેવું દેખાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું ચિત્ર કોને ના ગમે? તો આપણે લખીશું કે ચિત્રની અંદર એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને તેની ઉપર એક પોપટ ડાળી ઉપર બેઠો છે. તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે. પાણીની અંદર કમળના પત્તા તરતા દેખાય છે. તળાવની પેલી બાર સુંદર લીલું મેદાન છે. ત્યાંથી આગળ 2 ઘરો છે. ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે. આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. આ ચિત્રમાંથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની આપણને અનુભૂતિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે જો તમને સોલ્યુશન મેળવવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.